નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ ફાલ્ગુનીબેન જસવંતકુમાર છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો આજે આપણે ઉદ્યોગ એકમ વિશે અભ્યાસ કરીશું. ઉદ્યોગ એટલે માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ દ્વારા ઉત્પાદન કરીને રોજગારી મેળવે છે તેને ઉદ્યોગ કહે છે. ઉદ્યોગનું ઉદાહરણ લાકડામાંથી ફર્નિચર બનાવવું અને કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન વગેરે જેવા એ ઉદ્યોગના ઉદાહરણો છે. ઉદ્યોગને 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. પહેલું પ્રાથમિક ઉદ્યોગ. તો જે ઉદ્યોગો કુદરત પર નિર્ભર રાખીને ઉત્પાદન કરીને રોજગારી મેળવે છે તેને પ્રાથમિક ઉદ્યોગ કહે છે. ઉદાહરણ તરીકે જમીન પર ખેતી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ. બીજું ગૌણ ઉદ્યોગ. ગૌણ ઉદ્યોગે યંત્રો અને ટેકનોલોજી દ્વારા ઉત્પાદન કરીને કુદરતી સંપત્તિને વપરાશ દ્વારા ગ્રાહકોને પહોંચતી કરે છે તેને ગૌણ ઉદ્યોગ કહે છે. ઉદાહરણ તરીકે ખાતર ઉદ્યોગ, રંગ રસાયણ ઉદ્યોગ અને ઘઉંમાંથી આટો તૈયાર કરવો વગેરે જેવા એ ગૌણ ઉદ્યોગના ઉદાહરણો છે. ત્રીજું આનુષંગિક ઉદ્યોગ. આનુષંગિક ઉદ્યોગ એ પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ બંને દ્વારા જે ઉત્પાદન કરીને રોજગારી મેળવે છે તેને આનુષંગિક ઉદ્યોગ કહે છે. ઉદાહરણ તરીકે ઠંડા પીણાનો ઉદ્યોગ અને બેકરી ઉદ્યોગ વગેરે જેવા ઉદ્યોગ એ આનુષંગિક ઉદ્યોગો છે. ખેતી દ્વારા ધાન્ય. તો ઘઉંનું ઉત્પાદન એ પ્રાથમિક ઉદ્યોગનું ઉદાહરણ કહેવાય. ઘઉંમાંથી આટો બનાવવો એ ગૌણ ઉદ્યોગનું ઉદાહરણ કહેવાય. અને મેદામાંથી બ્રેડ કે પાઉં વગેરે જેવું બનાવવું એ ઉદ્યોગ આનુષંગિક ઉદ્યોગ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કથન પરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જે તમને આવડે એ પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરજો. ઉદ્યોગ એટલે શું? માનવ જરૂરિયાત સંતોષતા કાચા માલ પર ઉત્પાદન કરીને રોજગારી મેળવે એટલે ઉદ્યોગ કહે છે. તમારો જવાબ સાચો છે. ઉદ્યોગને કેટલા પ્રકાર છે? કયા કયા? ઉદ્યોગના 3 પ્રકાર છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ, આનુષંગિક. બહુ સરસ. ઉદ્યોગના ઉદાહરણ જણાવો. લાકડામાંથી ફર્નિચર બનાવવું એ ઉદ્યોગનું ઉદાહરણ છે. બરાબર. પ્રાથમિક ઉદ્યોગ એટલે શું? જે ઉદ્યોગ કુદરત પર નિર્ભર રહી ઉત્પાદન કરતી પ્રવૃત્તિ એટલે પ્રાથમિક ઉદ્યોગ. તમારો જવાબ પ્રશંસનીય છે. પ્રાથમિક ઉદ્યોગના ઉદાહરણ જણાવો. જમીન પર ખેતી, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન એ પ્રાથમિક ઉદ્યોગના ઉદાહરણ. વેરી ગુડ. ગૌણ ઉદ્યોગ એટલે શું? યંત્રો અને ટેકનોલોજીની મદદથી કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી અને ગ્રાહકો સુધી પહોંચાડી તેને ગૌણ ઉદ્યોગ કહે છે. શાબાશ. ગૌણ ઉદ્યોગના ઉદાહરણો જણાવો. ખાતર
ઉદ્યોગ, રંગ અને રસાયણ ઉદ્યોગ કે ગૌણ ઉદ્યોગના ઉદાહરણ છે. શ્રેષ્ઠ. આનુષંગિક ઉદ્યોગ એટલે શું? પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશ મેળવવામાં આવે છે એટલે તેને આનુષંગિક ઉદ્યોગ કહે છે. તમે સારી રીતે જવાબ આપો છો. આનુષંગિક ઉદ્યોગના ઉદાહરણ જણાવો. ઠંડા પીણા, બેકરી ઉદ્યોગ એ આનુષંગિક ઉદ્યોગના ઉદાહરણ છે. ઉત્તમ. ઘઉંનું ઉત્પાદન એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? ઘઉંનું ઉત્પાદન એ પ્રાથમિક ઉદ્યોગનું કામ છે. તમારો પ્રયાસ સારો છે. ઘઉંમાંથી આટો તૈયાર કરવાનો ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? ઘઉંમાંથી આટો તૈયાર કરવો એ ગૌણ ઉદ્યોગનું ઉદાહરણ છે. શ્રેષ્ઠ. મેદામાંથી બ્રેડ પાઉં બનાવવા એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? મેદામાંથી બ્રેડ, પાવ વગેરે બનાવવામાં આવે છે જે આનુષંગિક ઉદ્યોગનું ઉદાહરણ છે. આ અભ્યાસ દરમિયાન તમે મને જે સાથ સહકાર આપ્યો તે બદલ તમારો આભાર.